અનુરાધા વોરા વડોદરાથી બોલું છું. સુરીલી સામ્રાજ્ય ગ્રુપને 2 વર્ષ થવા આવ્યા, એના જન્મદિવસ નિમિત્તે 2 શબ્દ બોલવા માગું છું. એટલે હું લગભગ 8-10 મહિનાથી તો જોઈન્ટ થઈ જ છું, પણ મારો અનુભવ એટલો સરસ છે કે આ એજમાં આવું સરસ ગ્રુપ મળ્યું. એટલે એના માટે તો હું ખરેખર સુનિતાબેનનો આભાર માનું છું કે એણે આમાં જોઈન્ટ કરી. એટલે અને અમને એટલી પ્રોત્સાહિત કર્યા કે ના, બહાર પડો. હવે આ એજમાં બહાર જવું તો શક્ય ન હોય, એટલે ઘરમાં બેસીને આવા ઓનલાઈન ગ્રુપ બનાવીને એને ખરેખર એટલો સરસ સાથ આપ્યો કે અમને લોકોને મારી ઉંમરનાને બહાર કાઢ્યા. ને આમાં જોઈન્ટ કરવા બદલ નિહારિકા મારી બહેન જ છે, પણ એને પણ આભાર માન્યો છું. નહીંતર ખબર જ ન પડે. એટલે બહુ જ મને સારો અનુભવ થયો છે. અને આમાં મારી જૂની બહુ વર્ષો પહેલાંની આમ મળતા જોઈ, પણ આમ આવી રીતે મળ્યા જોગેશ્વરી છાયા, એમ કેટલા વર્ષે મળી. અને ઇવન બીજા બધા બહેનોને પણ જાણે આત્મીયતા બંધાઈ ગઈ છે એ લોકો સાથે. એટલે જે કહીએ એ ઓછું જ છે તમ સુનિતાબેન માટે કે એણે બહુ સરસ એમાં વાનગી સ્પર્ધા, મને તો વાનગીઓનો પણ શોખ છે ને બહુ જ શોખ છે, અને અથાણાનો પણ ખૂબ જ શોખ છે. પણ હવે તબિયતને કારણે બનાવવું ઓછા છું, એટલે જજમેન્ટ માટે પહેલાં મને કહું તો પણ એવા થોડાક મને નાના નહીં મને ફાવે એવું બનતી એવું થઈ ગયું. પણ મને બહુ જ શોખ છે અથાણાનો પણ, વાનગી પછી ગાવાનો તો ખૂબ જ શોખ છે. એટલે દરેક ગ્રુપમાં મોસ્ટલી ભાગ તો લઉં જ છું, પણ ખાસ કરીને ગાવામાં તો ખૂબ જ મજા આવે છે મને આમ. જો કે પહેલાં જે હું ગાઈ નથી શકતી, છતાં મારા મનથી મને આવો મોકો મળે છે એ જ મોટી વાત છે. એટલે આ સુરીલી સામ્રાજ્ય ગ્રુપના જન્મદિવસ નિમિત્તે મારે એ જ કહેવાનું છે કે દરેક બહેનોનો સહકાર હોય તો જ આપણું મંડળ આટલું આગળ વધે. અને એમાં કેટલાયની ઓળખાણ થાય છે. અમુક બહેનો નજીક રહે છે તો મળી નથી શકતા, એટલે એમ પણ થાય કે આપણે મળીએ, એટલે આત્મીયતા બંધાઈ જાય છે. અને આ તો એક સુરીલી સામ્રાજ્ય વહેતું ઝરણું છે, એને ખળખળ વહેતી સરિતા જ છે માની લો. અને હંમેશા આવું વહેતું જ રહેશે જો બધા બહેનોનો સહકાર. બાકી મને થોડું એવું લાગે છે, સુનિતાબેન કહે છે કે વચ્ચે કોઈ સ્પર્ધા ચાલતી હોય, વચ્ચે કોઈ ડિસ્ટર્બ ન કરો બીજા મેસેજો મૂકીને. પણ આપણે બધા જોવું જોઈએ, વાત સાચી જ છે એમની. એટલે કોશિશ તો હું કરું, કોઈક વખત મુકાઈ જતો હશે, આય આપણે ધ્યાન રાખ. પછી અનુભવમાં તો કાંઈ શું કહેવું સમજણ નથી પડતી. બહુ જ સારો અનુભવ થયો છે, અને ઉત્તરોત્તર આપણું આ ઉત્તરોત્તર પ્રગતિ કરે એ ઈચ્છીએ. બાકી તો બધી સ્પર્ધાઓમાં ભાગ લેવાનું મન થાય છે, પણ સંજોગવશાત કોઈ વખત ઓડિયોને એવું કરી લઉં, પણ મને મારાથી લખવાનું નથી થતું, મારી આંગળીઓ જ્યાં તકલીફ છે એટલે. અને વિડીયો તો છોકરાઓ ઘરે હોય તો જ પોસિબલ હોય. એને કારણે આજે એન્ડ ઉપર પણ મને થયું કે 2 મિનિટ એના કામ માટે મારો સનાજ જલ્દી મને એક વિડીયો બનાવી દે. એટલે આવું થાય. એટલે ઘણીવાર એમ સ્પર્ધા નથી લઈ શકતી. જોકે આમાં આપણા ઉપર જ છે, એટલે ચાલે છે. બાકી જેટલું કહીએ એટલું ઓછું જ છે. અનુભવ ખૂબ જ સરસ થયા છે આવી સ્પર્ધાઓ. અને ટાસ્ક પણ એમાં પણ મજા આવે છે. અલગ અલગ ટાસ્કમાં આપણે બહુ મજા આવે છે. એટલે ગ્રુપ ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી જન્મદિવસ નિમિત્તે મારી શુભેચ્છા છે અને મારા આશીષ છે. સુનિતાબેનને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું કે આપણું ગ્રુપ હંમેશા કાયમ ઝળહળતું રહે. જય શ્રી કૃષ્ણ.